દિવસની શરૂઆત જેની સારી થાય ને એનો આખો દિવસ સારો જાય. એટલે કમથી કમ આખો દિવસ સારો ન કરી શકો, શરૂઆત તો સારી કરી શકો. એ તો આપણા હાથમાં છે. આખો દિવસને સર્વત્ર ભગવત દર્શન કરવા આપણા માટે સંભવ ન હોય તો એમ નક્કી કરો કે આંખ ખુલે તો પહેલા શ્રીનાથજી બાબાનું ચિત્ર જોઈશ. એનાથી શરૂઆત લોકોને ખુશ કરવા માટે. પણ એક ભગવતીનો સંગ થયો, લઈ ગયા શ્રીનાથજીને સન્મુખ. પોતે કીર્તન ગાન કરતા કરતા મેરો મન ગિરધર છબી પર અટક્યો. કૃષ્ણદાસ અધિકારીએ બનાવીને શીખવાડ્યું અને નાચતા નાચતા શ્રીનાથજી બાબાને પ્રાપ્ત થઈ. તો શરૂઆત તો બહિર્મુક્તાના 4 કારણોમાં પહેલું અસમર્પિત, પ્રભુને ધર્યા વગરનું લેવું. ઘણી વાર બધું જ પ્રસાદી અજરામત ન કરી શકો ઠાકોરજીને, તો પ્રસાદી વસ્તુ બધામાં પધરાવી લેવી. પ્રસાદી હાથ લગાવવાથી પણ પ્રસાદી થાય છે. કંઈક ઉપાય કરીને પણ ભગવત સંબંધ થાય એનો આગ્રહ રાખે. અમુક વસ્તુનો આગ્રહ નથી રાખતા ને તો પછી છૂટતું જ જાય. થોડું ચલાવી લેવાની ભાવના ઘણી વાર હાથમાંથી બધું જ છોડાવી દે. વૈષ્ણવે ટેકીલા હોવું જોઈએ. આગળ વાર્તા આવશે. કેવા ટેકીલા વૈષ્ણવ આપણા છે અને એ જ વૈષ્ણવતાનું ગૌરવ છે. અસમર્પિત. બીજું કહ્યું અન્યાશ્રય, એનાથી પણ બહિર્મુક્તા. પ્રભુ સિવાય કોઈ મારું કામ કરી દેશે એ લાલસાથી પ્રભુને છોડી અત્ર તત્ર સર્વત્ર ભટકવું એ જ અન્યાશ્રય. કોઈને આદર આપવો અન્યાશ્રય નથી હોતો. આદર તો સર્વને અપાય. પણ આનાથી કામ ન થયું તો આની પાસે, આનાથી ન થયું તો આની પાસે, એમ કેવલ લૌકિક કામનાને સિદ્ધ કરવા માટે ફાફા મારવા એ પતન સિવાય બીજું કાંઈ આપતું નથી. ઘણી વાર લોકો એમ માને ઘણું બધું કરી લેવાથી ઘણું સારું થઈ જાય. અરે ના, બધું જતું. શ્રદ્ધાને વિખેરતા, શ્રદ્ધાને બળ બનાવો, ભેગી કરી તાકાત બનાવો તમારા જીવન, તમારી કમજોરી ન બનાવો. ઘણી વાર શ્રદ્ધા આપણી કમજોરી બની જાય પછી ભય જ લાગ્યા કરે મનમાં. ઘણી વાર ગામમાં જે આવે આપતા જાય મંદિર એવા લોકો ભરી લે. પછી એમ થાય સોમવારે આનું ન કર્યું તો ગયા, બુધવારે આનું ન કર્યું તો કંઈક શ્રાપ આપી દેશે, બુધવારે મંગળવારે આનું ન થયું તો આ બગાડ નાખશે. પછી બીક જ લાગ્યા કરે. વારે વારે ભગવાનને બદલવાની જરૂર નથી. અહીંયા તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવે. આગળ વાર્તા આવશે શેઠ પુરુષોત્તમ દાસ આદિન. સ્વયં વૈષ્ણવનો દેવતાઓ પણ કેટલો આદર રાખે છે. સ્વયં મહાદેવજી પોતાના ભૈરવને મોકલે છે કે આ શેઠ પુરુષોત્તમ દાસના ઘરની તું પ્રદક્ષિણા કરજે, રક્ષા કરજે, ધ્યાન રાખજે. વૈષ્ણવને શ્રમ ન પડે એનું ધ્યાન તો દેવતાઓએ રાખે. આવો ભાવ આપણે તો અસમર્પિત, અન્યાશ્રય, અસદ આલાપ. અસદ આલાપ પણ બહિર્મુક્તાનું કારણ. અને એટલા માટે કૃષ્ણદાસ મેઘને કહ્યું મુખરતા દોષ જાય. આ મુખારવિંદથી કોઈ દોષ ન થાય. નહીં તો વાર્તા સાહિત્યમાં અનેક એવા પ્રસંગ આવશે. દામોદર સમલવાળાની વાર્તામાં આગળ આવશે. બિલાડીએ બગાડ્યું અને કહ્યું કે ઠાકોરજી થઈને આટલું સાચવી શકતા નથી, તો પ્રભુ પીઠ દઈને બિરાજી ગયા. પેલી માજીનો પ્રસંગ આવે છે. 2 બિલાડીઓ લડતી હતી અને ઠાકોરજી ડરી ગયા. માજી પાસે આવી ગયા, મને બીક લાગે છે. અને માજી એટલું બોલ્યા કરે, તમે તો પૂતના મારી, અઘાસુર બકાસુર માર્યા, બિલાડીથી ડરો છો? અને ત્યારે ઠાકોરજી પીઠ દઈને બિરાજી ગયા કે તારા બાલ ભાવને કારણે તું બાળક છું, નહીં તો જગતનો નિયંતા હું છું, બિલાડીને પ્રગટાવનારો હું છું. પણ તારો ભાવ બાલ ભાવ છે અને એટલા માટે ભાવને આધીન થઈને હું બાળક બનું તો પછી બાળક જેવી જ લીલા કરું છું. પછી એનું અતિક્રમણ હું નથી કરતો. લોકવત્તુ લીલા કૈવલ્ય. પ્રભુ જે લીલા કરે, બાળક બને તો સંપૂર્ણ બાળક બને. તો આમ મુખરતા દોષ જાય. ત્રીજું કહ્યું મારા ગુરુના ઘરે પધારી એનો સ્વીકાર કરો, એમને શરણે લો. 2 વરદાન
મહાપ્રભુજી આશીર્વાદ રૂપે આપ્યા કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય, મુખરતા દોષ જાય. પણ ત્રીજું વરદાન ના ગુરુના ઘરે પધારી એનો સ્વીકાર કરો એમ જ્યારે કહ્યું ત્યારે મહાપ્રભુજી મૌન થઈ ગયા. કારણ બતાવ્યું કે દૈવી જીવ નથી અને જો આ જશે ત્યાં તો એને ક્લેશ સિવાય બીજું કઈ નહીં. કારણ કે જે જીવ દૈવી નથી, એની અંદર ભક્તિ નથી, એને પાસે તમે ગમે તેટલા મોટા સત્કર્મો પણ પરાણે કરાવી લો ને તે તમને ઉદ્વેગ સિવાય બીજું કઈ નહીં કરાવે. કારણ કે એના પર ઠાકોરજીની કૃપા જ નથી. કેવલ હાથમાં માળા હોવું પૂરતી નથી, પણ માથે મહાપ્રભુજીનો હાથ હોવો પણ જરૂરી છે. અને જ્યાં સુધી એ કૃપા ન હોય ને ત્યાં સુધી ઉત્તમ સત્કર્મો પણ આનંદ આપતા નથી. અને એટલા માટે દૈવી નથી એટલે મહાપ્રભુજી ત્રીજું વરદાન ના આપ્યું. વ્યાસ ગુફા તરફ મહાપ્રભુજી પધારી રહ્યા છે. કોઈ ઉત્તરાખંડની બેઠકજી કરવા ગયું હોય તો આ 4 ઉત્તરના જે ધામો છે, વ્યાસ ગુફા છે અને ત્યાં મહાપ્રભુજી પધારે છે. વ્યાસજી બહાર સુધી પધાર્યા મહાપ્રભુજીને પધરાવવા માટે. અને મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે તું અહીંયા બહાર ઉભો રહે, અમે આવીએ. પધાર્યા અંદર. વ્યાસજી ખૂબ પ્રસન્ન થયા. જો બેઠક ચરિત્રમાં પણ સુંદર પ્રસંગો વર્ણિત છે બધા. મહાપ્રભુ જયારે અયોધ્યા આદિમાં પધાર્યા, રામચંદ્રજી, હનુમાનજી બધાની સાથે મુલાકાત થઈ, વ્યાસજી સાથે મુલાકાત થઈ અને વામ બાહુ કૃત વામ કપોલો એ 1.5 શ્લોક ઉપર 3 દિવસ સુધી ચર્ચા થઈ. વ્યાસજી ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે કે મેં ભાગવતજી રચ્યું તો ખરા, પણ જ્યારે પ્રભુ પોતે પધારી મારા ભાગવતજી ઉપર વ્યાખ્યા કરતા હોય તો એનો આનંદ કેવો સુંદર હોય. વલ્લભાખ્યાનમાં એટલે ગોપાલદાસજીએ પણ કહ્યું ને કે વ્યાસ નંદન મુખ બાકી, કે ત્યાં દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ, એકાદ દિવસની લીલા. ઉત્તરા કુંવર એટલે પરીક્ષિત મહારાજ, અને જે વર્ણન કર્યું વ્યાસ નંદન બાકી એટલે કે સુખદેવજીએ જે ગાય એ સ્વયં ગુસાઈજી પધાર્યા અને એમણે પ્રગટ કરી છે બધી લીલાઓ. વ્યાસજી સાથે ચર્ચા થઈ છે. કૃષ્ણદાસ મેઘનને ભીતર મહાપ્રભુજી ન લઈ બહાર ઉભા રાખ્યા. કારણ ભાવ પ્રકાશમાં સમજાવ્યું કે આ માર્ગ અધિકાર અનુસાર પ્રાપ્તિનો માર્ગ છે અને જેનો અધિકાર નથી એને ઠાકોરજી દાન કરતા નથી. અને એટલા માટે કૃષ્ણદાસ મેઘનનો એ અધિકાર નહોતો, કારણ કે હજી પણ મહાપ્રભુજી સિવાય બીજામાં ગુરુ ભાવ છે. અને જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીને ગુરુ અને પ્રભુ રૂપે અનન્ય ભાવે ન માને ત્યાં સુધી ગમે તેટલા ગ્રંથો વાંચી લે પણ એને પુષ્ટિ ભક્તિ ફલિત થવા દે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી બહાર ખડા કરી. અહીંયા ભાવ પ્રકાશમાં હરિરાયજી કીર્તન સમજાવતા કહે કે જોલો હરિ આપુન કો ન જતાવે, તોલો પઢે લીખે સુને નહીં આવે. હરિરાયજી ભાવ પ્રકાશમાં બહુ સુંદર વાત કરતા કીર્તન સમજાવતા કહે છે કે આ પુષ્ટિ માર્ગ એવો છે જ્યાં સુધી ઠાકોરજી પોતાનો કરી જીવને સ્વીકારતા નથી ત્યાં સુધી ગમે તેટલા સારા સારા ગ્રંથો એને આપી દો, એ ભલે વાંચે પડે મોઢે કરે પણ ઠાકોરજીની કૃપાનો અનુભવ એને ન થાય. કરો કૃપા હું કરું વિનંતી, પોતાનું કરી જાણો. ગોપાલદાસે પણ કહ્યું એટલે જ અહીંયા ભાવ પ્રકાશમાં હરિરાયજી ગાન કરતા કહે